નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છું અમારી ટીમ સાથે. હું છું જગદીશ અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા વાત કરીશું ગુજરાતીઓ અને ધરતીપુત્રો જેની રાહ જોઈ રહ્યા છે. વાત ચોમાસાની રાહ વિશે. અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત લોકો માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા. નૈઋત્ય ચોમાસું આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામવાની સંભાવના છે. ગુજરાતમાં પણ ચોમાસાની એન્ટ્રીની તારીખ લગભગ સ્પષ્ટ થઈ રહી છે, જ્યારે કેરળમાં ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી પૂરેપૂરી શક્યતા. ત્યારે આવો જાણીએ દેશભરના હવામાનના આ તાજા અપડેટ્સ. દેશમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બનતા હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. નૈઋત્ય ચોમાસું દક્ષિણ ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અને હવામાન વિભાગે ગુજરાત સહિત અનેક રાજ્યો માટે વરસાદની આગાહી કરી છે. અસહ્ય ગરમીથી મળશે છુટકારો. આવી ગયું છે નૈઋત્ય ચોમાસું. 15 જૂને ગુજરાતમાં દસ્તક દેશે ચોમાસું. હવામાન વિભાગે ગુજરાત માટે રાહતના સમાચાર આપ્યા. રાજ્યમાં ચોમાસું 15 જૂનની આસપાસ પહોંચે તેવી શક્યતા છે. હાલમાં ચોમાસું મેંગ્લોર સુધી આગળ વધી ચૂક્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 3 અલગ અલગ સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. આજે નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં વરસાદ પડી શકે છે. ઉપરાંત અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. अभी जो मानसून की जो स्थिति है वो जैसे 4 जून को केरल में ऑनसेट हो गया, उसके बाद मानसून जो अभी है वो मैंगलोर तक पहुंचा हुआ है और जो नॉर्मल डेट है गुजरात में प्रवेश करने की वो 15 जून है और 15 जून के आसपास ये गुजरात स्टेट में मानसून प्रवेश करने का. કેરળમાં બેઠું ચોમાસું, બદલાયું વાતાવરણ. દરિયાકાંઠે બન્યો છે વરસાદી માહોલ. તો કેરળમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું છે. કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામેલો છે, જ્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ પણ થઈ રહ્યો છે. ચોમાસાની આગળ વધતી ગતિ અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ ટૂંક સમયમાં વરસાદના આંકડાઓ અને ચોમાસાના આગમન અંગેની સત્તાવાર જાહેરાત કરી શકે છે. ક્યાં ક્યારે પહોંચશે ચોમાસું તેની વાત કરીએ તો ગોવા અને તેલંગાણામાં 7 કે 8 જૂન સુધી, મહારાષ્ટ્રમાં 5 થી 10 જૂન સુધી, ગુજરાતમાં 20મી જૂન સુધી, મધ્યપ્રદેશમાં 15 થી 20 જૂન, યુપી અને બિહારમાં 15 થી 20 જૂન સુધી, મધ્ય યુપીમાં 20 થી 25 જૂન સુધી, રાજસ્થાનમાં 25 થી 30, જ્યારે દિલ્હી એનસીઆરમાં 30 જૂનની આસપાસ ચોમાસું બેસી શકે છે. રાજસ્થાનમાં પારો 40 ડિગ્રીને પાર. ગરમીના હવે બસ થોડા જ દિવસો. પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે ગતિ પકડી છે, જેના કારણે આગામી દિવસોમાં ગરમીથી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી. હાલ રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે દિલ્હી અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં 30 થી 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ઉત્તર ભારતના વાતાવરણમાં મહત્વનો પલટો આવવાની સંભાવના છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો અને કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાઈ શકે. કેરળ, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર ટાપુ પર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે. તમિલનાડુ, કર્ણાટક, ગોવા, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને ઉત્તર પૂર્વ ભારતમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી. આ સાથે રાજસ્થાનના કેટલાક ભાગોમાં ધૂળની આંધી અને વાવાઝોડાની પણ શક્યતા છે. એક તરફ ચોમાસું દેશના વિવિધ ભાગોમાં પોતાની હાજરી નોંધાવી રહ્યું છે અને બીજી તરફ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે અનેક રાજ્યોમાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. ગુજરાતમાં પણ આગામી દિવસમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને 15 જૂનની આસપાસ ચોમાસું દસ્તક દે તેવી શક્યતા છે. હાલ તો લોકોની નજર હવામાન વિભાગની આગાહી અને ચોમાસાની આગળની ગતિ પર ટકેલી છે.
ब्यूरो रिपोर्ट, TV9।